3 ઓક્ટોબર 2025 બુધનું રાશિ પરિવર્તન. આ 7 રાશિઓને ભરપૂર લાભ મળશે. જય શ્રી કૃષ્ણ. 3 ઓક્ટોબર 2025 શુક્રવારે સવારે 3:45 રાજકુમાર બુધ પોતાની વર્તમાન ઉચ્ચ રાશિ કન્યા રાશિને છોડીને પોતાની મિત્ર રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ 24 ઓક્ટોબર 2025 સુધી રહેશે. વ્યાપાર હોય, શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ, મીડિયા, બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, બુધનું આ રાશિ પરિવર્તન આ 7 રાશિના લોકોને લાભ કરાવનારું સાબિત થશે. નોકરી કરતા લોકો પોતાના ક્લાયન્ટને કે અધિકારીઓને પોતાની વાણીથી અને પોતાના તર્કથી પ્રભાવિત કરી શકશો. મેનેજમેન્ટ અને લોની ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય આશીર્વાદ સમાન છે. અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે અને પ્રેમ સંબંધમાં મજબૂતી જોવા મળશે. તમારા મનમાં કામને લઈને નવા વિચાર અને નવી યોજનાઓ ઉત્પન્ન થશે અને એ લોકોને પ્રભાવિત પણ કરશે. આ ગોચરકાળ દરમિયાન આવકના સારા અવસર પણ મળશે અને સાથે જ તમે ખર્ચા ઉપર નિયંત્રણ પણ રાખી શકશો. કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તો કરી શકો છો, પણ ભાગીદારીમાં કરવાના હોય તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે. જે કાર્યોને તમે અત્યાર સુધી ટાળી રહ્યા હતા એ પૂરા કરવાનો હવે સમય આવ્યો છે. આ 7 સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધનુ અને મકર. જો તમારી રાશિ પણ આ 7માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 7 રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.